દાખવીને જે તે સમયે કોંગ્રેસની કેન્દ્રની સરકારે સીબીઆઈનો દુરુપયોગ કરીને કોઈ પ્રકારે ગુજરાતને ને ગુજરાતના આગેવાનોને તંગ કરવાનો પ્રયત્ન કરેલ છે। આજે જે જજમેન્ટ આવેલ છે બધાને નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે ન્યાયાલય દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। જે વાત અમે એક દશકા પહેલાં કહેતા હતા, એ જ્યારે કેસ બન્યો ત્યારે કહેતા હતા, એ વાતને ન્યાયપાલિકાએ સીબીઆઈ કોર્ટે આજે મંજૂરીની મહોર મારી છે। જે તે સમયની સરકાર વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે, કોંગ્રેસના તે સમયના અધ્યક્ષા સોનિયા ગાંધીજીએ અને કોંગ્રેસના હાલના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતની અને દેશની માફી માગવી જોઈએ। જે નેતાઓને, જે આગેવાનોને, જે અધિકારીઓને તંગ કરવાનો પ્રયત્ન કર્યો છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠી છે, એમનો પણ જાહેરમાં કોઈને કોઈ સ્વરૂપે માફી માગવી જોઈએ। જે પ્રકારે ન્યાયાલયે, ન્યાય પ્રક્રિયાએ યોગ્ય પ્રકારની કાર્યવાહી દ્વારા એ સાબિત કર્યું છે કે કેસ બનતો જ નથી, અને એવા સમયે કોઈ કાવતરું હોવાનો પણ કોર્ટે રદિયો આપ્યો છે। તો અમે જ્યારે પહેલી વખત સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કિન્નાખોરી દાખવીને જે તે સમયે સીબીઆઈનો દુરુપયોગ કરીને હલકી માનસિકતા વૃત્તિ તે સમયના ગુજરાત સરકારના મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ અને અન્યોને પરેશાન કરવા માટે કરેલ છે, એ આજે ન્યાયાલયે સાબિત કરીને આપ્યું છે। અમારી માગણી છે કે કોંગ્રેસ ગુજરાતની અને આ બધા જ લોકોની માફી માગે। जिस प्रकार से आज सीबीआई कोर्ट ने एक जजमेंट के द्वारा सोहराबुद्दीन केस में सभी लोगों को जिसके ऊपर तोहमत लगा था उनको निर्दोष जाहिर किया है। किसी भी प्रकार का षड्यंत्र नहीं बना है, किसी भी प्रकार का केस नहीं बनता है। तो उल्लेखनीय है कि थोड़ी જ વાર પહેલા જે રીતે વણઝારાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે પણ કીધું હતું કે તેમને જે રીતે આટલા વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું અને તેમણે કોઈ ગુનો નહોતો કર્યો, છતાં પણ તેમણે રહેવું પડ્યું, અને હવે સાબિત થઈ ગયું છે કે આ એન્કાઉન્ટર ફેક એન્કાઉન્ટર નહોતું। અને આ જ બાબતે આઈ કે જાડેજાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને તે વખતની જે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તેમણે આ આખું ષડયંત્ર કર્યું હતું।